નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10. આ વિડીયોમાં આપણે રાજ્ય કારોબારી, વહીવટી કારોબારી વચ્ચે શું તફાવત છે એના વિષયમાં ચર્ચા કરવાની છે. તો તફાવત છે રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી. પહેલો મુદ્દો, રાજકીય કારોબારીમાં કોનો સમાવેશ થાય? રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો અમલદારોનો સમાવેશ થાય. વહીવટી કારોબારીમાં કોનો સમાવેશ થાય? વહીવટી કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, કાયમી બનેલા વહીવટી તંત્રનો સમાવેશ થાય. બીજો મુદ્દો, રાજકીય કારોબારી દર 5 વર્ષની મુદ્દત પૂરી થતા કે પછી સત્તા ત્યાગ કરતા બદલાય. એનો મતલબ એવો થાય કે રાજકીય કારોબારીની મુદ્દત 5 વર્ષની છે અને 5 વર્ષ બાદ તેનું વિસર્જન થઈ શકે. જ્યારે વહીવટી કારોબારી એ કાયમી અમલદારોની બનેલી છે એટલે એ કાયમી છે, એટલે વહીવટી કારોબારીનું વિસર્જન થતું નથી. ત્રીજો મુદ્દો, રાજકીય કારોબારી એ લોકોનું કલ્યાણ કરે, લોકોને સુખ આપે, લોકો માટે ચિંતા કરે, એટલે સરકારના મગજ જેવું કામ કરે. જેમાં આપણા શરીરમાં મગજ કામ કરે, જે સંદેશો આપવાનું કામ કરે, ચિંતા કરવાનું કામ કરે, એમ રાજકીય કારોબારી એ લોકોના કલ્યાણ સુખાકારીની ચિંતા કરતું સરકારનું એક મગજ છે. જ્યારે વહીવટી કારોબારી એ સરકારના હાથ પગ છે. આપણા શરીરમાં મગજ સંદેશો આપે કે આ જગ્યાએ જવાનું છે તો ત્યાં પગ ચાલીને જાય, હાથને કે આ કામ કરવાનું તો હાથે કામ કરે. એવી રીતે વહીવટી કારોબારી એ સરકારના હાથ પગ સમાન છે. મુદ્દા નંબર 4, રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રમાં નીતિઓ ઘડે. નીતિ ઘડવાનું કામ રાજકીય કારોબારીનું, આ નીતિનો અમલ કરવાનું કામ વહીવટી કારોબારીનું. તો વહીવટી કારોબારી કાયદાઓનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય કરે છે. તો આ રાજ્ય કારોબારી વહીવટી કારોબારી વચ્ચે આવા 4 તફાવત જોવા મળે છે. ફરી એક વખત માહિતી આપીએ. રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે શું તફાવત છે? રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી. રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ અમલદારોનો સમાવેશ થાય. વહીવટી કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ અને કાયમી બનેલા વહીવટી તંત્રનો સમાવેશ થાય. રાજકીય કારોબારી દર 5 વર્ષની મુદ્દત પૂરી થતા કે સત્તા ત્યાગ કરતા બદલાય. વહીવટી કારોબારી એ કાયમી અમલદારોની બનેલી એટલે એ કાયમી છે. રાજકીય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતું સરકારના મગજ સમાન છે. વહીવટી કારોબારી એ સરકારના હાથ પગ સમાન છે. રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રમાં નીતિઓ ઘડે છે. વહીવટી કારોબારી કાયદાઓનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય કરે છે.